પૈસા દેવા આવો ને તો લખીને આવો ને, અહીંયા બધું લખવાની સિસ્ટમ છે. કારણ કે 300 500 દેતો હોય ને અમને નામે આમાં યાદ ન હોય ને આમને ભૂલમાં આમ તેમ બોલી ગયા હોય, તમે 500 દેતા હોય તમને એમ થાય કે અમારું નામ ન આવ્યું, એટલા માટે લખીને દેવાય. પંકજભાઈ રંગપરા તરફથી પેલા 301 રૂપિયા આવ્યો તો જોરદાર તાળીથી બતાવો. 201 રૂપિયો રમેશભાઈ રંગપરા તરફથી આવે છે, જોરદાર તાળીથી બતાવો. અને ઓલો ફરમાઈશ દીધી તો ઓલા ભાઈ કઈ આ બાજુથી 200 રૂપિયા આપીને જાનભાઈ માની ફરમાઈશ ને ભેળીઓ ગાવાની 2 કડીમ લઈ લઈએ. હવે આવ
આ તો જગદંબામાં તું જોગણિયાને મારી જપી તો રાજા હા ભાઈ સાહેબ. 1001 રૂપિયો જય નવા મેજાધારી રામા મંડળ ઢસા ગામ તરફથી આવે. હવે વિચાર કર્યો, રામા મંડળ વાહન આપે, કારણ કે એને ખબર હોય કે ઈ કાર્ય કરતા હોય ને ભાઈ આ તો કહેવાય 11 દીકરીઓના લગ્ન, આ તો ખાલી કહેવાય 11 દીકરીઓના લગ્ન, પણ આપણા ઘરમાં ખાલી સત્યનારાયણ ભગવાનની કથા બેહાડી હોય ને તો 1-2 વર્ષ વાટ જોવી પડે ભાઈ. એટલે આ તમારા પૈસાથી થાય છે, અને અમારું જય અલખના આધાર રામા મંડળ તમારે શરૂ રાખવું હોય તો તમારા હાથમાં છે, અમારા હાથમાં તો કઈ છે નહીં. ઝીણાભાઈ પરસોત્તમભાઈ તરફથી 201 રૂપિયા આવશે. જોરદાર તાળીથી વધાવો. અરે હા, અમારા ભાઈની ફરમાઈશ છે, મારા કાળજાનો કટકો મારો ભાઈ દોસ્ત માટેનું છે. અને આવો સાંજે મારી તારી કાળી દેવી છે તો ફરમાઈશ લઈ લેવી, પછી હું આવે વિદાય કરવી. અરે નકરી મેલડી નહીં, મહાણી મેલડી ની ફરમાઈશ છે. હા મોજ હા. હે લાલ દારૂ લાવો, હે ગુલાબી દારૂ લાવો, હે મારી મહાણી મેલડી હાટુ અરે પ્રતાપરાય, તમે ઉતારે જાઓ હવે, અને સગુણાબેન તમે હરખેથી તમારા માતા પિતાને વાણીને સાસરે સીધાવો, અને હવે ઠેઠ લગીને પૈસા માંગવાના ક્યાંય આવતા જ નથી. અને તમને અહીંયા છૂટાની સગવડ છે, છૂટા લેતા રહેજો, ઉડાડતા રહેજો, એટલે અમને આનંદ આવે, તમને આનંદ આવે. બાકી આજ મહેશભાઈ રમેશભાઈના આંગણે આજ અમારું જય અલખના આધાર રામા મંડળ રમવા માટે આવ્યું છે ને, તો તમને રમીને બતાવવાનું છે. અને અમારો મંડળ જે કોઈને રમાડવું હોય અહીંયા કાર્ડ મળશે, કાર્ડ લઈ જાયજો. અને અમારા મંડળની ફી છે 21,000 રૂપિયા પહેલા ભાગની, અને બીજા ભાગની ફી, બીજો ભાગ જે કોઈને રમાડવો હોય એની 51,000 રૂપિયા ફી છે. પહેલા ભાગની 21,000 રૂપિયા ફી છે, અત્યારે રમી છે એને 21,000 ફી છે. અને જોધપુર એનો બાદશાહ જોવો હોય એમાં 51,000 રૂપિયા અમારા મંડળની ફી છે. માટે જે કોઈને રમાડવું હોય અહીંયા કાર્ડ મળશે, લઈ જાયજો. અને કાર્ડ આમ પણ ન રમાડવું હોય તો કાર્ડ રાખજો. આવી બેન દીકરીઓ તમને જોવા મળે ને આંગળી સીંધવાનું પુણ્ય છે.
તમ તારે અમે કોઈ દિવસ ઈ દીકરીનું નામ તો લેવું જ નહીં. આંગળી સીંધવાનું કોણિય છે, ખાલી વાતું કરવાની થાતી જ નથી. બાકી કામ તો વટથી કરવાનું છે, ને ધર્મનું કામ જ કરવાનું છે. અને એવું નથી હો ભાઈ, હું અહીંયા આવ્યો છું આ કપડાં પહેરીને હું નવરો છું. ભાઈ નવરોય નથી. મારે છે ને ભાઈ બરોડા પ્રેસ્ટીજમાં દુકાન હાલે, કુર્તી, ક્રેપટોપ, ગાઉન, વન પીસ, ચણિયા ચોળી. બરોડા પ્રેસ્ટીજ માર્કેટ કહેવાય. ત્યાં બીજી દુકાન હાલે મારે જીન્સ ટોપની. પછી ત્રીજી દુકાન મારે હાલે બ્યુટી પાર્લર હાલે છે, ને એવી ચણિયા ચોળી ભાડે દઉં છું. ભાઈ હું થોડો કઈ નવરો નથી, પણ છતાં મહિનો છે ને દિવાળીનો મહિનો હોય ને અત્યારે અમારે સિઝન હોય, છતાં એક મહિનો રામદેવપીરના નામનો કાઢું છું. અને એક પરમાર્થનું કામ કરું. મેં કીધું એમ 50,000 લાખનું કામ કરવું ને તો ભાવેશ મકવાણા એકલો કરી નાખે તો તમારી પાસે આવા કપડાં પહેરીને ન આવે. પણ આ એક પરમાર્થનું કામ નાના આપણે હાલે ને ત્યાં લગીને કરવું છે. આવી દુઃખી બેન દીકરી હોય ને જેની ઉપરથી સાયો વયો ગયો હોય ને એની માટે જ કામ કરવું છે. જેનું કોઈ ન હોય ને એનું નોતરાનો આધાર મારો રણોજાનો રામ બેઠો છે, બસ એના નામથી આ એક કાર્ય કરવું છે. માટે અહીંયા સુતાની સગવડ છે. તમારે વૈષ્ણવ પણ જય બોલાવી હોય, વૈષ્ણવ પણ ફરમાઈશ દેવી હોય, જે કાંઈ હોય એ કહેજો, અહીંયા જ બધું થઈ જાય. હા એ પછી ઢોલી નાતો એ ધબો પ્યાલાની આલો પરા દે સારે એ હવે પરણાએ ગલે એ તમે પ્યારા લાગી આલો પરા દે સારે એ ઘણી તમારા ઉભલા એ ધોતો માનો મારા દાદા પાસે શીખારે એ હવે તેની શિખરે સગુણાઓ હવે છે લાલા ડોરે. એમાં જ્યારે દીકરી મયર મોટી પ્રીતનું પાનેતર ઓઢીને જ્યારે સાસરે જાતે અને સખી સિવાય મળીને ગાતી હોય ત્યારે જીના જે